શ્રી અમૃત બાપાની જય. હર હર જય માળી. જ્યારે માં તમારા સાનિધ્યમાં આવ્યો અને તમારી માનતા રાખી ત્યાર પછી માં એ દુઃખ મટી ગયું અને અત્યારે માં ખાવા પીવાનું બધું જ કમ્પ્લીટ માં ખવાય છે. ના 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 લગભગ બહુ સમય થઈ ગયો હતો. ધાબુ ક્યારે ભરાયું ધાબુ? ના ચાલુ છે માં અત્યારે. ક્યારે ચાલુ કર્યું? ચાલુ કરે માં લગભગ લગભગ 6 મહિના થઈ ગયા. 6 મહિના થઈ ગયા. બસ આટલું જ અંતર થયું માં. હવે પૈસા હોય એવું કરીએ ને માં. મેં કેમ ધાબુ કીધું? મેં પૈસાની વાત કરી, મેં તકલીફની વાત કરી, મેં ધાબાની વાત કરી. ધાબુ તું ખાલસ તને એમ કહું. તમને એવું લાગે કે તમે કંઈક નવું કર્યું ને તમારા જીવનમાં નવું આવ્યું? ના માં મને તો એવી કોઈ ખ્યાલ બાર એવું છે નહીં માં. તમને ધાબુ દુઃખ હાલસ કેમ હાલસ કે માં એ તો તું ધાબાના પૈસા કઈ લાવ્યો મને કહે? કઈ જગ્યાએ સહી કરીને પૈસા લઈ લીધા? ધાબુ દુઃખ હાલસ. હા શું હાલસ છે? સાબુ. ધાબુ દુઃખ હાલસ. ધાબુ તને દુઃખ હાલસ. તે કોકનું વેચી નાખીને તારું બનાવસ. તારું બનાવવા દઉં મોસલ કાઢકા શું કાઢ્યું? મને ઓળખો તો ઓળખાય. હે માસ્તર ના સમજો? સમજો 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 કે ના સમજો? મેં તને શું કીધું? કઈ ખબર પડી તને? બોલો. માં, હવે એ ધાબાની વાતમાં તો માં મને કોઈ અરે ખબર જ રે, નહીં. મારું રાખ્યું ને તારું બનાવવા દઉં? તને ખબર પડે પણ ઓળખો તો હા, ઓળખાય. માં, 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 પડી ખબર. શું પડી કે મને કે હા, માં, પડી. મને કે હેણકા પાવાગઢ પાછી જવું મને કે. એક વાત હપત આ માસ્તર શું કે? માસ્તર નો ઓળખા? હા. આ માસ્તર છે ને, માસ્તર ને તે માસ્તરના દાદાની જમીન 40 વીઘા હતી. સમજો, માસ્તરની દીકરાને હવે માસ્તર તે જીવ્યું તાર દિન જીવ્યો 70 વર્ષ 80 વર્ષ પછી નારાયણ પછી એનો દીકરો આવ્યો ને, માસ્તરનો દીકરો. તે માસ્તરે જે કાળકા બેહાડી હતી ને તે એ ઘર વેચી નાખ્યું. તાર મેં કીધું કે તારા બાપના બાપ નતા ને, માસ્તર ને કીધું કે તારા માસ્તરના દીકરા કીધું તારા બાપના બાપ ને તાર તે ખાડકા બેઠી હતી. હા, માં. હારું તું આ 75 થી 80 હજાર તું લાવ્યો ક્યાંથી મને કે? માં, એ ઘર મેં જે અમારા બાગનું જે ઘર હતું અમે રહેતા એ માં વેચ્યું એને 80,000 રૂપિયા આયા. અચ્છા 80 હજાર આયા. એ મિલકત કોની મને કહીશ? માં હવે એ મિલકત મારો ગયડો માં જે હતો એમની છે, અમારી નહીં માં. અમે આ ગામના નહીં માં. એટલે તમે વેચી ને? કોને વેચી? અમે વેચી, મેં વેચી માં. તે વેચી. એ વેચી ને? મેં વેચી. તે વેચી. બરોબર. એટલે મેં શું કીધું કે જમીન માસ્તરના દાદાની હતી અને માસ્તરના બાપુજીને 10 વીઘા મળી. માસ્તરને એમાંથી 1.5 વીઘો મળ્યો અને માસ્તર જીવતા જીવતા કાળકાને અંદર બેહાડ્યું હોય. માસ્તરના દીકરા આયા એટલે કે આવા ગામડાનું ઘર પડી ગયું છે એટલાને વેચી નાખવું છે. પછી મારા પાવાગઢમાં થયું ઉતરું. ટેબડિયા તળાવમાં પડી નૈન ધોઈને દૂધ જેવી ચોખ્ખી થઈ. શંકર ભગવાને શિવરાત્રીના દિવસે મને કાળકાને સોનાનો મોરનું પીસવાલ્યું. મારા અંબોડામાં ભરાયો. સુવર્ણ રથ આવ્યો અને મેં મારો ભગવો ભેખો તો થોડો ઊંચો કર્યો અને કૂદકો મારી મારા રથમાં બેઠી અને પછી ગોતવા જાઉં તો આ ભાઈનું ધાબુ બનતું. મારું વેચી નાખ્યું તારું બનાવે. તારા દીકરા ના જીવ હું મેલડી છું. મને ઓળખો ને તો જ ઓળખાય. માસ્તરને તો ખબર હતી જીવ તો તાર ખબર હતી કે મારી કુળદેવી કાળકા થાય. એના દીકરાને ખબર હતી કે કાળકા થાય, પણ એના દીકરાને ખબર હતી કે કાળકા થાય પણ કાળકા નડે નહીં એવું થોડી ખબર હતી. માર નડવું છે ને તો હામથી નડાવું મેલડી સ્વાકડી યુગમાં. એટલે ધાબુ ભરાતું. આનું ઉતરસ નકરા તો મરી જશે. આ તો પડી ખબર. શું પડી કે માં બીજાની ગરતારમાં જે ધાબુ મેં સંડાસ બાથરૂમ બનાયા બોલો. એ જ માં અમારી ભૂલ. ગઈ ભેંસ. અને ઘર મેં વેચી દીધું માં. આ 80,000 વાપર્યા. તારી એ મારી જો તારા દાદાજી નથી, તારા બાપુજી નથી. નથી માં. એક પતિ પત્ની રહેતા. ડોશી ડોહા હતા. હા માં. ડોહા 60 માં ગયા સાચું માં. અને 80 માં ડોશી ગયા. હા માં. એટલે આ ભાઈને આપ્યું, લે તું વાપરજે ને તાર બાપાજી તું હાચવજે. હા. એમ ફરતા ફરતા ભાઈ પાસે આવી. હા. એક રૂમ ને એક ઓસરી મોટી ને એક રૂમ. હા. એના 2 દરવાજા, સાચું. બાજુમાં જગ્યા. આ વેચી નાખ્યું. શાન દીકરા ના મરી જાય. માસ્તર મેલડી શું કડિયુગમાં આના બાપના બાપ નતા ને ત્યારની બેઠી હતી. વિચાર કરો. લોકો નહીં કહેતા માતાજી એમ કહે છે કે તમારા દીકરા મરી જાય. હારા તારા દીકરા મારીશ મને આપડી લે મેલડી છો. મારા ઝપટમાં તો પડો એક વખત. જો નારાયણ ત્યાંથી ના નાખી દઉં તો મારું નામ મેલડી નહીં. જમીન તમારી નથી. આ ફરતું પડતું તમારી પાસે આવ્યો.
પાણીની ટાંકી બનાવી, પેલું બનાવ્યું, છેલ્લે